સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાન દ્વારા ધાર્મિક સ્થળોની સફાઈ કરાઈ। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ના અન્વયે અને ગુજરાત સ્થાપના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનિક સહકારી સંસ્થાઓ અને સ્વયંસેવકોની ટીમો જોડાઈ હતી। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક સ્થળોની સફાઈ અને જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી લોકો સ્વચ્છતા અને સ્વાસ્થ્યના મહત્વને સમજવા અને અનુસરવા પ્રેરિત થાય। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય મંદિરો અને ગુરુદ્વારાઓમાં સફાઈ કરવામાં આવી હતી, જેમાં મંદિરોની આસપાસની જગ્યાઓ, માર્ગો અને બાગોનો સમાવેશ થાય છે। સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને સહકારી સંસ્થાઓના સભ્યોની મોટી સંખ્યાએ ભાગ લીધો હતો। તેમણે સફાઈ સાધનો સાથે ધ્વસ્ત વિસ્તારોમાં સફાઈ કરી અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા। આ અભિયાન દ્વારા સ્વચ્છતા અને સહકારના સંદેશાને વિસ્તૃત કરવામાં સફળતા મળી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનિક નાગરિકો અને સહકારી સંસ્થાઓના સભ્યોની મહેનત અને સહકાર મહત્વપૂર્ણ રહ્યા। આ અભિયાન દ્વારા સ્વચ્છતા અને સહકારના મહત્વને સમજીને લોકો સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં રહેવા માટે પ્રેરિત થયા છે।